વિરમગામ તાલુકાના કાંકરાવાડી ગામ પાસે બંદૂક રાખીને તીક્ષ્ણ હથિયારથી યુવક પર હુમલો, યુવક ઇજાગ્રસ્ત। વિરમગામ રૂરલ પોલીસ મથકમાં હુમલાખોર સામે ફરિયાદ નોંધાઈ। વિરમગામ તાલુકાના કાંકરાવાડી ગામ પાસે આરોપી પ્રવીણભાઈ જગાભાઈ ઉપદડાને ફરિયાદીની બહેન સાથે આજથી આશરે 2 વર્ષ પહેલા પ્રેમ સંબંધ હોય અને જેની ખબર પડતા તે વાતનું બંદૂક રાખીને આરોપી દ્વારા ફરિયાદીના એક્ટિવા પાછળના ભાગે ભટકાડીને જાનથી મારી નાખવાના ઈરાદે છરી જેવા ધારદાર હથિયાર વડે ગળાના ભાગે 2 ઘા મારી લોહીથી ફૂટ કરીને ગળું દબાવી જેમ ફાવે તેમ ગાળો બોલીને જાતિ વિષયક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ગિરીશભાઈ બાબુભાઈ પરમાર નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં હુમલાખોર આરોપી પ્રવીણભાઈ જગાભાઈ ઉપદડા સામે ફરિયાદ નોંધાવી છે। વિરમગામ રૂરલ પોલીસે BNS કલમ સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।